બિહારના અરરિયા જિલ્લામાં શનિવારે વહેલી સવારે એસટીએફ અને કુખ્યાત અપરાધીઓ સાથે એન્કાઉન્ટર થયું। તનિષ્ક શોરૂમમાં લૂંટ કેસના આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો, જ્યારે 3 એસટીએફ જવાનો પણ એન્કાઉન્ટરમાં ઘાયલ થયા છે। અરરિયા પોલીસે જણાવ્યું કે આજે વહેલી સવારે એસટીએફને 2 ગુનેગારોની હિલચાલ અંગે માહિતી મળી હતી। આના આધારે સ્થળને કોર્ડન કરવામાં આવ્યું। જ્યારે પોલીસે તેમને પડકાર ફેંક્યો ત્યારે તેઓ ભાગવા લાગ્યા અને ગોળીબાર કરવા લાગ્યા। એસટીએફે વળતો પ્રહાર કર્યો। એક ગુનેગાર ઘાયલ થયો હતો, તેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો, જ્યાં તેમનું મૃત્યુ થયું। બીજો ગુનેગાર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો। તેને શોધવા માટે ટીમો તૈનાત કરવામાં આવી। પોલીસ અધિકારીએ જણાવ્યું કે એન્કાઉન્ટરમાં એસટીએફના 3 જવાનો પણ ઘાયલ થયા છે। ગોળી વાગનાર ગુનેગારનો ગુનાહિત ઇતિહાસ હતો અને તે અરરિયા જિલ્લાનો કુખ્યાત ગુનેગાર હતો। તેને એક બેંક લૂંટના કેસોમાં સંડોવાયેલો રહ્યો। તે પૂર્ણિયામાં તનિષ્ક શોરૂમમાં લૂંટ પણ સામેલ હતો। તેના પર મુખ્ય ગોળીબાર કરવાની ઘટનાનો પણ આરોપ હતો। તેની ઓળખ ચુનમુન ઝા તરીકે થઈ છે। आज तड़के सुबह एसटीएफ विशेष कार्यबल को और इन्फॉर्मेशन था, उसी सूचना पर यहाँ छापामारी किया गया, जिसमें अपराधकर्मी 2 थे, वो भागने लगे। उनको बार बार रोकने के बावजूद भी वो लोग गोली फायरिंग कर दिए पुलिस पर। इसके आत्मरक्षार्थ एसटीएफ की टीम ने भी फायरिंग किया, उसमें वो घायल हो गया अपराधकर्मी, जिससे इलाज के लिए नरपतगंज भेजा गया। एक अपराधकर्मी भागने में कामयाब हो गया, जिसके लिए अभी भी टीम पीछा कर रही है उसका। इधर जो हमारे एसटीएफ के भी 2-3 लड़के घायल हैं, उन्हें भी इलाज के लिए भेजा गया है। और अपराधकर्मी जो है उसके बारे में मालूम चला है कि वो अपराधकर्मी हमारे जिला का कुख्यात अपराधकर्मी था, जो कई बैंक लूट में कांड में संलिप्त रहा है। पूर्णिया तनिष्क में और प्लास्टिक मुखिया पर फायरिंग करने में। उसका नाम चुनमुन